પાસે સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ। પુષ્પકભાઈ ખત્રીને મહેનત આખરે રંગ લાવી સ્પીડ બ્રેકર લગાવવાનું કામ ચાલુ। હારીનગરમાંથી પસાર થતા બેચરાજી બાયપાસ હાઈવે પર આવેલ જલિયાણ ચોકડી ખાતે વાહનોની અતિશય ઝડપના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું હતું। સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો નિકાલ થતો નહોતો। આ સમસ્યાને ધ્યાને લઈ હારીનગર વિકાસ કમિટીના સક્રિય સભ્ય અને એડવોકેટ પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી પાટણ અને માર્ગ મકાન વિભાગ પાટણને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં જલિયાણ ચોકડી ખાતે તાત્કાલિક વૈજ્ઞાનિક ઢબના સ્પીડ બ્રેકર મૂકવા અને સૂચક બોર્ડ લગાવવાની માંગણી કરવામાં આવી। પુષ્પકભાઈ ખત્રીની આ રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજથી બેચરાજી બાયપાસ હાઈવે પર જલિયાણ ચોકડી ખાતે સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશો, સોસાયટીના રહેવાસીઓ અને વાહન ચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। નાગરિકોએ જણાવ્યું કે આ સ્પીડ બ્રેકરથી ખાસ કરી સ્કૂલના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રોડ ક્રોસ કરવામાં સરળતા રહેશે અને અકસ્માતનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે। આ અંગે વાત કરતા પુષ્પકભાઈ ખત્રીએ જણાવ્યું કે નાગરિકોની સલામતી એ સૌથી પહેલી પ્રાથમિકતા છે। તંત્રે સંવેદનશીલતા દાખવી ઝડપી કાર્યવાહી કરી તે બદલ અમે મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી અને આરએનબી વિભાગનો આભાર માનીએ છીએ। હારીજના વિકાસ માટે અમે હંમેશા કટિબદ્ધ છીએ। નગર વિકાસ કમિટી દ્વારા હારીજના અન્ય પ્રશ્ન માટે પણ તબક્કાવાર રજૂઆત કરવામાં આવશે। નામ પુષ્પકભાઈ ખત્રી છે। આજે હારીજ બેચરાજી બાયપાસ રોડ નવીન રોડ બનતાની સાથે ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું અને માલવાહક ગાડીઓ જે 50 ટનની કેપેસિટીવાળી છે જે 70 ટન ભરીને ફૂલ સ્પીડે હંકારતી હતી, તેના કારણે અકસ્માતનો ખૂબ જ ભય સેવાઈ રહ્યો હતો। તો અમે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર નાખવા માટે મુખ્યમંત્રીશ્રીમાં, કલેક્ટરશ્રીમાં અને તાલુકા સ્વાગતમાં દરેક જગ્યાએ રજૂઆત કરી હતી। તો આ રજૂઆતના પરતે પહેલાં તો સ્ટેટ રોડ વિભાગ દ્વારા એવો જવાબ આવ્યો કે આ બમ્પ આ રોડ ઉપર યોજનામાં નથી, છતાં અમારી ધારદાર રજૂઆત અને પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તંત્ર દ્વારા આખરે સ્પીડ બ્રેકર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ વિષયમાં અમને મીડિયાએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે। અમે મીડિયાનો અને આખરે તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સ્પીડ બ્રેકર નાખતાની સાથે અહીં અકસ્માતો ઘટી જશે। જે ફૂલ સ્પીડે ગાડીઓ જતી હતી તે સ્પીડો લિમિટ થઈ જશે। આ જલિયાણ ચોકડી ઉપર ખૂબ જ અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે। આ સોસાયટીના બાળકો સ્કૂલે ભણવા જાય, આ રસ્તો મુખ્ય 4 રસ્તા કહેવાય છે જે ગંજ બજારમાં જાય। રિપોર્ટર રાજુ જોશી, MD ન્યૂઝ, પાટણ।